ઉજવી રહ્યો છે ત્યારે આ અવસરે સૌ ભારતીયોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ। આજે આઝાદીના પાવન પર્વની સાથે સાથે આપણા પારસી ભાઈઓ બહેનોનું નવું વર્ષ નવરોજ વર્ષ પણ છે। સમગ્ર પારસી સમાજને પણ નવરોજ વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારત માતાની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓ, ક્રાંતિવીરો અને મહાપુરુષોને એક કોટી કોટી વંદન। સ્વતંત્ર ભારતને લોકશાહીના બંધારણની દિશા આપનાર ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર તથા બંધારણ સભાના તમામ મહાનુભાવોને પણ કૃતજ્ઞતાપૂર્વક નમન કરું છું। દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે કાતિલ ઠંડીથી લઈને રણની આકરી ગરમી સુધી તથા સમુદ્રની સીમાઓથી લઈને આકાશની ઊંચાઈઓ સુધી માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનોને પણ કોટી કોટી વંદન કરું છું। ભારતની સ્વતંત્રતા આપણને સહજ રીતે પ્રાપ્ત થઈ નથી, તેની પાછળ અનેક પેઢીઓએ અવિરત સંઘર્ષ અને સર્વોચ્ચ બલિદાનમાં સમાયેલા છે। નેતાજી સુભાષચંદ્ર બોઝના અદમ્ય શૌર્ય, લોકમાન્ય તિલકના સ્વરાજના સંકલ્પ તથા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના સર્વોચ્ચ બલિદાનને આ ભારતનો આ સ્વતંત્રતાને નવી શક્તિ આપે અને દેશને દિશા આપી હતી। ભારતના સ્વતંત્ર સંગ્રામમાં ગુજરાતની પાવન ધરતીનું યોગદાન પણ અવિસ્મરણીય છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના માર્ગે સ્વતંત્રની ચેતના જન જન સુધી પહોંચાડી। સરદાર વલ્લભભાઈ પટેલે પણ પોતાની અદમ્ય સંગઠન શક્તિ અને અડગ રાષ્ટ્ર નિષ્ઠાને એ આઝાદીની લડતને એ વધુ મજબૂત બનાવી। પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ ક્રાંતિકારી રાષ્ટ્રવાદ દ્વારા દેશની ધરતી પરથી સ્વાધીનતાની જ્યોત પ્રગટાવી। ક્રાંતિવીર સરદારસિંહ રાણાએ પોતાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો દ્વારા ભારતની સ્વતંત્રતાને અવાજ વિશ્વ સમક્ષ એ બુલંદ કર્યો। ગુજરાત સહિત સમગ્ર ભારતના અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓએ પોતાનો ત્યાગ અને તપસ્યાની રાષ્ટ્રની સ્વાધીનતાના મહાયજ્ઞમાં અમૂલ્ય આહુતિ આપી છે। આજે સમગ્ર દેશમાં વંદે માતરમના 150મા વર્ષનો સ્મરોત્સવ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે આ વંદે માતરમ એટલે પ્રકૃતિ, શક્તિ, સમૃદ્ધિ અને દિવ્યતાનું પવિત્ર સ્વરૂપ ગણાવી ભારત માતાને ભાવપૂર્વક નમન કરવાનું। વિશ્વમાં ભારત એકમાત્ર દેશ જેને આપણે ભારત માતા કહીએ છીએ। આ એ જ વંદે માતરમ આપણને વધુ ઊંચાઈએ લઈ જવાનો એ સંકલ્પ આપે છે। પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્ર મોદીજીએ વંદે માતરમ ગાનને એક મંત્ર, ઉર્જા અને પવિત્ર સંકલ્પ ગણાવ્યું છે। મિત્રો, સ્વતંત્રતાનો સાચો અર્થ અધિકારોની જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની સાથે સાથે રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેના કર્તવ્યોનું શિસ્ત અને નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવે। આપણા બંધારણે દરેક નાગરિકને અધિકારો પ્રદાન કરવાની સાથે દેશની એકતા, અખંડતા અને પ્રગતિમાં સહભાગી બનવાની આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે। આજે ભારત આત્મવિશ્વાસ સાથે એ વિશ્વમાં પોતાની નવી ઓળખ જ્યારે સ્થાપિત કરી રહ્યું છે ત્યારે વિજ્ઞાન હોય, ટેકનોલોજી, અવકાશ, ડિફેન્સ, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, ડિજિટલ વ્યવસ્થા, સ્ટાર્ટઅપ, મહિલા સશક્તિકરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અનેક ક્ષેત્રોમાં દેશ ઝડપી રીતે આગળ વધી રહ્યો છે ત્યારે આ વિકાસ યાત્રામાં આપણા દરેક પરિશ્રમી નાગરિકનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે। માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારત @ 2047 નો રાષ્ટ્રીય સંકલ્પ તરીકે
દેશના નાગરિક માટે એ નવી પ્રેરણા બન્યો છે. ત્યારે સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે ભારત વિકસિત, આત્મનિર્ભર, સમૃદ્ધ ભારત અને વિશ્વને માર્ગદર્શન આપનાર રાષ્ટ્ર બને એ આપણા સૌનું એક સામૂહિક સ્વપ્ન છે. આ રાષ્ટ્રીય સંકલ્પની સિદ્ધિમાં આપણી યુવા શક્તિની ભૂમિકા એ અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત એ વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી ધરાવતા દેશોમાંનું એક છે. આપણા યુવાનો રોજગારી મેળવવાની સાથે નવી રોજગારીનું સર્જન કરનાર બને, ટેકનોલોજીના સક્ષમ વપરાશકારની સાથે નવી ટેકનોલોજી સર્જક પણ બને, તે આજના સમયની માંગ છે. ત્યારે આપણી દીકરીઓ શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, સંરક્ષણ, પ્રવાસન, અવકાશ અને ઉદ્યોગ સહિત એ દરેક ક્ષેત્રમાં એ દેશનું ગૌરવ કરી રહી છે. મહિલાઓને શિક્ષણ, સુરક્ષા, સન્માન અને સમાન તક આપવી એ આપણી સામાજિક જવાબદારી હોવાથી સાથે રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં એ મહિલાની ભાગીદારી એ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે આઝાદીની સાચી સાર્થકતા જ્યારે સમાજના અંતિમ વ્યક્તિ સુધી શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગાર, સ્વચ્છ પાણી અને સન્માનપૂર્વક જીવન જીવવાની તક માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આજના પાવન દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે રાષ્ટ્રહિતને એ સર્વોપરી રાખી દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાને એ વધુ સુદૃઢ બનાવીશું. પોતાના કાર્યક્ષેત્રમાં પ્રામાણિકતા, શિસ્ત અને સમર્પણ સાથે જવાબદારી નિભાવીશું. સ્વદેશી ઉત્પાદનોને પ્રાધાન્ય આપીને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બનીશું. પાણી, વીજળી અને કુદરતી સંસાધનોને જવાબદારીપૂર્વક ઉપયોગ કરીને પર્યાવરણનું સંરક્ષણ કરીશું. જાહેર સંપત્તિનું જતન કરીને સ્વચ્છતા, નશામુક્તિ, શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપીશું. આવનાર પેઢીને સંસ્કારવાન, કર્તવ્યનિષ્ઠ, રાષ્ટ્રપ્રેમી બનાવવામાં એ પોતાનું યોગદાન આપીશું. હું મારા દેશને શું આપી શકું, આ ભાવના સાથે જ્યારે દેશનો યુવાન આગળ વધી રહ્યો છે ત્યારે આપણું જીવન આપણા દેશ માટે સમર્પિત, આપણી પ્રતિમા આપણા દેશ માટે સમર્પિત, આપણી મહેનત આપણા દેશ માટે સમર્પિત. ચાલો સાથે મળીને નેશન ફર્સ્ટની ભાવના સાથે આપણા સ્વતંત્ર સેનાનીઓને, મહાપુરુષોને સ્વપ્નના ભારતના નિર્માણ માટે સંપૂર્ણ કર્તવ્યનિષ્ઠ કાર્ય કરીએ. ભારત માતા કે જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી. માનનીય પ્રદેશ અધ્યક્ષનો ખૂબ ખૂબ આભાર. આજના વક્તા શ્રી ભાનુભાઈ ચૌહાણ, જેઓ મૂળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે, જેમને બી સિવિલ સુધી અને સેપ્ટ યુનિવર્સિટીમાં એમટેક સુધીનો અભ્યાસ કરેલો છે. પૂર્વમાં તેઓ કર્ણાવતી મહાનગર સહકાર્યવાહ